નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ઉત્તર પ્રદેશમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની સતત ફરિયાદો ઉઠ્યા બાદ રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 24 સપ્ટેમ્બરે એક બેઠક બોલાવી હતી। ખાદ્ય પદાર્થોની શુદ્ધતા સુનિશ્ચિત કરવા માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટમાં જરૂરી સુધારા કરવા મુખ્યમંત્રીએ સૂચન કર્યું છે। સૂચના મુજબ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ જણાશે તો રેસ્ટોરન્ટ અને ઢાબા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। હવે તમામ ખાણીપીણીની દુકાનો, ઢાબા, હોટલ અને રેસ્ટોરાં પર માલિક અને મેનેજરનું નામ લખવું ફરજિયાત કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યની તમામ હોટલો, ઢાબા, રેસ્ટોરન્ટ વગેરેની ઝીણવટભરી તપાસ કરવા પણ સૂચના આપી છે। પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રની સંયુક્ત ટીમ દ્વારા આ કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવા સૂચના અપાઈ છે। આ ઉપરાંત સંસ્થાઓમાં કામ કરતા દરેક કર્મચારીનું પોલીસ વેરિફિકેશન કરવું પણ ફરજિયાત કરાયું છે। સૂચનામાં જણાવ્યા પ્રમાણે શેફ હોય કે વેઇટર, દરેક વ્યક્તિએ માસ્ક અને ગ્લવ્સ પહેરવા જ પડશે। જ્યારે ખાણીપીણીની જગ્યાઓ સહિત અન્ય સંસ્થાઓમાં પણ સીસીટીવી લગાવવું ફરજિયાત રહેશે। સૂચનાઓ અનુસાર સામાન્ય લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ રીતના ચેડા કરી શકાય નહીં। આવું કરનારની વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ। બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું હતું કે જ્યુસ, દાળ અને રોટલી જેવા ખાદ્ય પદાર્થોમાં માનવ કચરો ભેળવવો તૃણાજનક છે। આ ઘટનાઓ સામાન્ય માણસના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરી રહી છે। આ બધું સ્વીકારાશે નહીં। મુખ્યમંત્રીએ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં આવી ઘટનાઓ ન બને તે માટે નક્કર વ્યવસ્થા કરવાની જરૂર છે।